વડોદરામાં જય ભવાની ગ્રુપ એટલે કે રાજુભાઈ ઠક્કર દ્વારા આપણા લોહાણા સમાજના જે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. ગરબાનું આયોજન આજે 10મો દિવસ છે, રામનવમી છે, ત્યારે રાજુભાઈના ગરબા અવશ્ય હોય છે. ત્યારે અમે જોઈ શકો છો શ્રી લોહાણા સેવા મંડળ અને જય ભવાની ગ્રુપ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો જે ગરબા રમી રહ્યા છે, જે લોકોમાં ઉત્સાહ છે, ઉમંગ છે. અલગ દર્શક મિત્રો કે લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. અટલાદરામાં જય ભવાની ગ્રુપ એટલે કે રાજુભાઈ ઠક્કર દ્વારા લોહાણાના માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજુભાઈ, આપણે જે લોહાણા સમાજ માટે તમે આટલું કરો, જે ગરબા તમે આટલા મોટા કર્યા છે, તો એના વિશે નવરાત્રીના પર્વ વિશે જણાવો. આજે દશેરાનો પર્વ છે. આપણો રઘુવંશી સમાજ રામ ભગવાન આપણે વંશજ છે. આજે દશેરાનો પર્વ કંઈક અનોખી રીતે ઉજવવો એવું સમાજે નક્કી કર્યું અને આજના દિવસે સમાજના સૌ લોકો ભેગા થઈ અને ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે ગરબાનું આયોજન કરી અને એક અલગ પ્રકારે દશેરા ઉજવી રહ્યા છે. સમાજના સૌ લોકો એક મંચ પર આવે અને ભેગા મળી ખૂબ જ હર્ષો ઉલ્લાસ કરે એવું એક સુંદર આયોજન કરે. કેટલા વર્ષથી તમે આ ગરબાનું આયોજન કરો? જય ભવાની ગ્રુપ ગુડિયાલ ગરબા 16 વર્ષ પહેલાથી શરૂઆત થયેલી. 16 વર્ષનું આ એક તપસ્યા છે અને લોકોએ એને વધારી છે. અમે માતાજીને પ્રાર્થના કરીએ દર વર્ષે આવી સેવા કરવાની તક આપે. તો રાજુભાઈ સાથે અત્યારે વાત કરી જય ભવાની ગ્રુપના ફાઉન્ડર કો-ફાઉન્ડર માતાજીના દરબારમાં એમણે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ. સચિન ઠક્કર સાથે.